હેલો ફ્રેન્ડ્સ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? કામ કરીને ફ્રી થઈ ગયા? પરમ પૂજાને નાઈ કરી લીધી? લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો। તો હવે અમે પરમ પૂજન રમીએ છે બે। ઓર રોટલા બાકી છે હજી, મમ્મીને રોટલા। હાલો રસોઈ બનાવી નાખી અને વાડીએ ભાત મોકલવાનું છે બાપુજીનું। બાજરાના રોટલા થઈ ગયા અને ટિફિન પૂરાય છે। હાલો તો ચા બની ગઈ છે ગરમા ગરમ, અને પી હોય તો આવી જાઓ। અને હું ને અશોક જવાના છે બહાર ફ્રીજ જોવા હાટું। જો પસંદ પડશે તો લેતા આવશું, નકર પછી બીજે ક્યાંક। તો હાલો ચા તો ઉકળી ગઈ છે, પી લઈ ગરમા ગરમ। તો અશોક એમ કહે છે કે નહીં લઈ તો જાય છે તો લઈ જ લેવું, નહીં લઈ તો પછી પાછા ક્યારેક બીજું એ નો મેળ આવે તો જોઈ જાય છે, મેળ આવે તો લેતા આવશે, જાય તો ખરી। હાલો તો હવે ઘરે આવી ગયા અને છોકરા હાટું ફ્રૂટ લઈ આવી હતી તો ખાય છે। બોર ને ચીકુ ને એવું લીધું તું। એ પરમ બધાય નહીં હો, બધાને બટકા ભરી દીધા જો। પરમે તો એક પછી એક ઉપાડ્યા। તો હવે છોકરા ખાય છે। બોર લીધા, સંતરા લીધા અને ચીકુ લીધા। તો પરમે એક એક બટકા ભરીને અહીં મૂક્યા છે। બંધ કર્યો એ જબલું। અને ફ્રીજ હવે જોઈ આવ્યા છે, 2-3 જગ્યાએ જોયા, અને હવે જે પસંદ પડશે એ લઈ આવવાનું છે। નક્કી ને એવું કરી આવ્યા છે। ત્યાં કંઈ વિડીયો ઉતારવા દીધો નથી, એટલે વિડીયો ઉતાર્યો નહીં। 2 પસંદ કર્યા છે, એમાંથી જે હવે ગમશે એ લઈ આવવાનું છે। તો જમવા બેસી ગયા। રીંગણાનો ઓરો, બાજરાનો રોટલો, અડદિયાની ઢેફલી, અડદિયો। તો ફઈએ તો જમીએ લીધું, ફઈએ જ વહી જવાના છે। હાલો તો છે ને હવે ગેસની ફાંકી બનાવવાની છે। અશોકને બહુ ગેસ થાય છે એટલે ડૉક્ટરે જ કીધું છે, તો બધું લઈ લીધું છે। કઈ કઈ વસ્તુ જોવો એ શેકીને બનાવવાની છે તો હું તમને બતાવું। 50 ગ્રામ અજમા લઈ લીધા છે, 50 ગ્રામ અળસી લીધી છે, 50 ગ્રામ જીરું છે, 50 ગ્રામ મેથી અને 50 ગ્રામ વરિયાળી। તો આ બધી વસ્તુ હવે શેકવાની છે। તો હવે આપણે પહેલાં મેથીને શેકી લઈ। તો મેથી હવે આપણે શેકાવા આવી છે, અને હવે અળસી શેકી લઈ। તો હવે અળસી એ આપણી શેકાઈ ગઈ છે, તડતડ ફૂટી ગઈ। હવે વરિયાળી શેકી લઈ। તો હવે વરિયાળી પણ આરી મોરી શેકી નાખી છે। તો જીરું હવે શેકાઈ ગયું, અને હવે અજમા શેકાય છે। તો હવે બધું શેકી અને છૂટું છૂટું કરી દીધું છે। અજમા, અળસી, મેથી, વરિયાળી, જીરું। તો આ બધું પીસી લઈ। હાલો તો મેથી પીસાઈ ગઈ, અને મેથી તો એટલી કડવી કડવી ઉડી ને તેમ થાય કે હે ને ગેસ તો એમનો મારે મટી જાય, મને તો બધી સુગંધ। હવે અળસી પીસી લઈ। તો આ થઈ ગયો અળસીનો ભૂકો, થોઈટો સજી। તો હવે અજમા પીસી લઈ। તો હવે અજમાનો ભૂકો થઈ ગયો। એને પણ ભેગું ઠલવી લઈ। હવે વરિયાળી પીસી લઈ।
તો હવે વરિયાળી પણ પીસાઈ ગઈ. કેટલો થાય આ બધું થાય એટલા દી. તમને મોટી જાય ગેસ મોટી જાય ત્યાં સુધી તમારે પીવાની છે. તો જાજો પાવડર થાય. તો હવે જીરું પીસી લઈ. હવે બધું મિક્સ કરી લઈ. તો હવે આપણે આ બધું મિક્સ કરી લઈ. તો ફાકી હવે આપણી બની ગઈ છે. અને આને રાત્રે 1 ચમચી ગ્લાસમાં પાણીમાં પલાળવાની અને સવારે ઉકાળીને પી લેવાની છે. ગેસ અને એસિડિટીમાં રાહત થઈ જાય તો ઓછો ખાટું ફાકી બનાવી છે. તો જો ફાકી આપણી બની થઈ ગઈ છે તૈયાર. તો હવે આ ફાકીને આપણે ડબ્બામાં ભરી લેવાની છે.